સુરેન્દ્રનગરની ભોગાવો નદી આજે પ્રદૂષણના ખપ્પરમાં હોમાઈ રહી છે। નદીમાં ફેલાયેલી જળકુંભી, વેલ અને દુર્ગંધને કારણે કિનારાના રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે। ત્યારે તંત્રની ઉદાસીનતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી ભોગાવો નદીના 5 થી 6 કિલોમીટરના વિસ્તારમાં જળકુંભીનો વ્યાપક પ્રકોપ જોવા મળી રહ્યો છે। આ ગંદકીને કારણે પાણી પ્રદૂષિત થયું છે અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય તોડાઈ રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકાના બજેટમાં વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, આમ છતાં નદીની સફાઈ પ્રત્યે ભેદભાવ રખાઈ રહ્યો છે। રોષે ભરાયેલા લોકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે, જેથી સંભવિત સ્વાસ્થ્ય કટોકટીને ટાળી શકાય। ઘણા ટાઈમ પહેલા ધનજીભાઈ ધારાસભ્ય હતા ત્યારે સાફ કરાવવાની જે તે વખતે શરૂઆત કરી હતી અને સાફે થોડી જાજી થઈ હતી, પરંતુ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી અત્યારે હાલમાં એની નદીની અંદર એટલું બધું પ્રદૂષણ છે કે જેની કોઈ સીમા નથી। પાણી તો ક્યાંય દેખાતું નથી, મચ્છરજન્ય રોગ ફાટી નીકળે એવું છે અને મહાનગરપાલિકા બન્યા પછી કોઈ પણ કામ થતા નથી। આવી રીતે જે કામ સામાન્ય કામ છે આ રહ્યું એમના માટે આ જળકુંભી એટલી બધી થઈ ગઈ છે કે જે ક્યાંય પાણી જ નથી દેખાતું। હવે જે હતું એથી વધારે ખરાબ પોઝિશન થઈ ગઈ છે, તો આ તાત્કાલિક યુદ્ધના ધોરણે સાફ કરાવે એવી અમારી માંગણી છે પબ્લિક। 2026-27 નું બીજો બજેટ અમે આજ પ્રેઝન્ટ કર્યું માનનીય વહીવટદારશ્રીને। આ બજેટ ટોટલ 757.02 કરોડનું હતું। આ બજેટમાં અમારી રેવન્યુ આવક 136 કરોડ, કેપિટલની આવક અમારે અપેક્ષિત છે 402 કરોડ, રેવન્યુ એક્સપેન્ડિચર છે 138 કરોડ અને કેપિટલ ખર્ચો જે છે 484 કરોડ। આ બજેટમાં જે સરકારશ્રીનું વિકસિત ભારતનું સપનું છે 2047, આ વિઝનના ધ્યાને રાખીને શહેરમાં જે ભૌતિક અને સામાજિક માળખાકીય સુવિધાઓ કઈ તરીકે અમે સતત વિકસતી કરવાના છીએ એના માટે બ્લુપ્રિન્ટ છે। એના સાથે અર્બન ગ્રીનિંગ હોય કે ગ્રીન એનર્જીનો યુઝ હોય એમાં પણ અમે અંદર ઉમેરી લીધો છે।